એ બનાવી હા હું તમારા હાટું ગોળ કેરીનું અથાણું લઈ આવી. તું મારું કેટલું ધ્યાન રાખે છે ઉભી રહે તો હાથુભાઈ ફોન આવ્યો. બોલો ને હાથુભાઈ. અથાણું લઈને આવી ને ખાતા ને એમાં ડેટકો મરી ગયો તો. મમ્મી મને સોનાનો હાર કરાવી દો અને હું 7 જન્મ સુધી તમારી જ વહુ બનીને રહીશ. અરે નિમિષા હું સોનાનો હારે કરાવી દઈશ ને પોંચોય કરાવી દઈશ પણ વાત છે ને આ જન્મ સુધી જ રહેવા દે. મમ્મી થાળી નથી મળતી. એક કામ કર ગેસ ચાલુ કર. કર્યો હવે હવે એમાં મોબાઈલ હળગાવી દે પછી થાળી ગોત એટલે જડી જશે. તમને ખબર છે પેલા મારી વહુ કેવું બોલતી કુત્તા કમીના એવું બોલતી પેલા પછી મેં એને રામાયણ બતાવી હવે એ કેવું બોલે છે તમને ખબર છે તમે જ જોઈ લો. એ અધર્મી દુષ્ટ દુરાચારી નિર્લજ પાપી. કિસુ હા મમ્મી. એક વાત કહું. હા બોલો. જે વહુઓ સાસુથી બીતી હોય ને એને ઉપર જઈને સ્વર્ગ મળે. પણ મમ્મી હું એક વાત કહું, જે વહુઓ સાસુથી બીતી જ ના હોય ને એને અહીંયા ધરતી ઉપર જ સ્વર્ગ મળે. તો ઉપર જઈને સ્વર્ગ લેવું એને કરતા નીચે નીચે સ્વર્ગ લેવા. હું જરાય નથી બીતી તમારા. મમ્મી હું પાર્લરમાં ફેશિયલ કરાવવા જાઉં છું, જમવાનું બનાવી દીધું છે ને તમે જમી લેજો હો ને. નીતલ આ બ્યુટી પાર્લર ના ભાવ બહુ વધી ગયા છે, ખોટા ખર્ચા ના કરીશ ને આ બધું બંધ કરી દે. એમ તો મમ્મી આ ઘીના ભાવ વધી ગયા છે તો તમે સુખડી ખાવાનું બંધ કરી દો હવે. હાલો મમ્મી હવે ઘરે હું તમારે નહીં બાંધું હવે. મારે નથી આવું. અરે મમ્મી જમવામાં બટેટાનું શાક પૂરી રસ ખમણ બધું છે બનાવવાનું. હે તો હાલો. અને મમ્મી તમે જલ્દી બનાવજો મને બહુ ભૂખ લાગી છે. મને તારી ઉપર એટલો ગુસ્સો આવે છે એટલો ગુસ્સો આવે છે ને એટલો બધો ગુસ્સો આવે છે ને. શાંતિ રાખો. તમને મારા ઉપર આટલો ગુસ્સો કેટલી વાર આવ્યો? ઘણી વાર મને તારા ઉપર આટલો બધો ગુસ્સો આવ્યો છે. બસ તો તમે મારું કઈ બગાડી શક્યા નહીં ને તો પછી જવા દો ને. એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી રે. અરે